આજ તો હવારમાં થયું કાંક એવું તે અંતિમ યાત્રાનો રથ હાંકવો પડ્યો. ડ્રાઈવર હાજર નહોતા એટલે. હલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, શુભ સવાર. સત્તાધારમાં આપણા દિવસની શરૂઆત થઈ છે. સત્તાધારની અંદર આપણે નાઇટ રોકાણ હતા અને વરસાદ આવ્યો હતો અને જો આપણી ગાડી પડી છે. વરસાદ બહુ એટલે બહુ વરસાદ હતો. નાઈન ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. સવારના વાગ્યા છે 6:15. હમણાં લોકો આવી જાય એટલે હવે અહીંથી આપણે જવાનું છે ગળધરા. ગળધરાથી લેવાનું છે સલાળા દાન બાપુનું, પછી ત્યાંથી સીધું ઘર. આ રીતે છે. અને આમાં જે અહીંયા ઉતા હતા બધા એવું ઉપર ઢાંકવાનું હતું, એનાથી કઈ તકલીફ નથી. પણ આપણે જે ઓલું ઉપર ઢાંકવાનું હતું ને એના કારણે થોડીક તકલીફ થઈ હતી. સવારમાં સત્તાધારનો તો વ્યૂ જોવો ભાઈ. વરસાદ જો સાટા ચાલુ છે. આપણે કઈ નાવાનું હતું નહીં, પણ મોઢું ધોવા ગયો ને તો ગરમ પાણી હતું, મેં કીધું નાહી નાખું. પછી નાહી નાખ્યું. નહીં તો નાવાનો કઈ પ્લાન હતો નહીં, ખાલી મોઢું ધોઈ નાખવાનું હતું. આ તો જો ડ્રાઈવરની લાઈફસ્ટાઈલ આ રીતે જોઈ, ક્યારેક મળે ક્યારેક ન મળે. પણ આ તો મારી વાઈફે કીટ આપી હતી, એમાં કપડા ને બધું હતું, રૂમાલ ને. હું પણ મેં કીધું નથી નાવું. મોઢું ધોયું ને તો મન ગળ્યું, નાહી નાખું. મેં કીધું સવારમાં જો ઠંડા પાણી ગરમ પાણી નાહી નાખ્યા, બે ભેગું કરી મસ્ત મજા આવી ગઈ. અને શુભ એટલે આમ જો આવી મસ્તની સવારની શરૂઆત થઈ છે આપણી. તો આ બ્લોગમાં પણ કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે જાવું ગળધરા, ત્યાંથી જવું સલાળા દાન બાપુ ત્યાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણી છે આ નવી ગાડી છે આપણી, હજી આજ મુહૂર્ત છે. ફર્સ્ટ પહેલું બુકિંગ છે, પહેલું ભાડું છે. તો જો આ ગાડી આપણી છે બીજી. તો આનું નામ શું રાખવું નહીં, કોમેન્ટમાં લખવાનું તમે ભૂલતા નહીં. આનું નામ શું રાખવું આપણે ગાડીનું, અને ગાડી કેવી લાગે છે ભાઈ. નાની એવી શરૂઆત કરી છે. એક આપણા પાસે ઇકો છે ને એક આ બીજી ગાડી લાવ્યો. ધીમે 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 શરૂઆત કરું છું ભાઈ. તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને આ ગાડી, આ સુપર કેરી ગાડી અને ઇકો ગાડી જો ભાડે જોતી હોય તો નીચે મારો નંબર આપીશ. નીચે ઇકો ગાડી અને સુપર કેરી જો તમારે ભાડે જોતી હોય તો નીચે મારો નંબર આપી દઈશ, કોલ કરજો. હાલો તમને પાડાપીના દર્શન કરાવું. હે પાડાપીર, હે આ પાડાપીરનો પણ આખો ઇતિહાસ છે હો ભાઈ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છે ગળધરા. ધારી ડેમ છે ભાઈ. અને જો આ વરસાદનું કઈ હતું નહીં, પણ આ અચાનક વરસાદ આવી ગયો છે અને હવે કાગળ બાંધવો પડશે. જો આ જુગાડ કર્યો છે, અને જુગાડ કરવામાં તો આપણે બધા માહિર હોય જો. કારણ કે અત્યારે પેસેન્જર પલળવા ન જોઈએ. અહીંથી બાંધવું પડશે, પાછળથી બાંધવું પડશે, કારણ કે અચાનક જ વરસાદ આવી ગયો છે. આ રીતે છે. સામાન અંદર કઈ પલળવો ન જોઈએ જો. આ રીતે કાગળ મેં રસ્તામાં જ લીધો છે, જુગાડ કર્યો છે. તો ફાઇનલી હમણાં અહીંથી પાછા નીકળશું અમે. ટ્રાફિક થોડુંક ઓછું છે, નકર તો અહીંયા ટ્રાફિક હતું. ઓલો જે પુલ દેખાય ને, રાવડો પુલ,
ત્યાંથી લાયા નથી ઠેઠ અહીંયા લગીને, પણ અત્યારે થોડુંક હળવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો અત્યારે નથી એટલી બધી ગળદી. અને અહીંયા આપણને પાર્કિંગ મળ્યું છે, કારણ કે ગમે ત્યાં તમે પાર્કિંગ કરો ને ભાઈ, શિખામણ નથી દેતો, ખાલી કહું છું, ગમે ત્યાં પાર્કિંગ કરો ને એટલે ગાડી છે ને મોરો હંમેશા બહાર રાખવાનો, એટલે ગાડી સીધી નીહરી જાય. રિવર્સ ગાડી કરવામાં કેવર આવે. તો હવે આ રીતે છે. અને જય માં ખોડિયાર. જો તમને ધજાના દર્શન કરાવું, પાણીનો અવાજ કેવો આવે તો. ચાલો હવે હું કાગળ બાંધો હવે થોડો ખરખો.